તો જય માતાજી બધાય મિત્રોને. તો આજે અમારે જવાનું છે કથામાં. તો હાલો હવે જાવી. મિત્રો હું કથામાં જવા માટે ધીમો ધીમો હાલતો થઈ ગયો અને પછી પોગી ગયો જમણવારના રસોડે. પછી મેં લઈ લીધું મિક્સર અને આદુ લસણનો કરી નાખ્યો ભૂકો. अरे कहना क्या चाहते हो? આદુ લસણનો ભૂકો રસોઈયાએ જોયો કાં તો રસોઈયા બે ભાન થઈ ગયા. અને પછી બટેકા ફોલવાનું શરૂ કર્યું કાં તો માંડ 11 વાગે ફોલી રહ્યા. પછી અમે ઠંડા પાણીના કેરબા ટ્રેક્ટરની લારીમાં ગોઠવી દીધા અને પછી તો મેં ટ્રેક્ટર ઉપર બેહીને થોડોક સીન નાખી દીધો. घर भेगू थाने भाई. કથાની પરસાદીની તો હવે ફૂલ તૈયારી છે હો. અને હું તો તરત રહોડેથી કથામાં આવી ગયો શેરો ખાવા. 35 જણા પરસાદીની ડીશ ભરતા તોય ક્યાંય નતા તાકતા અને મને તો શેરો ભાળીને મોઢામાં પાણી આવી ગયું. अभी मजा आएगा ना भिड़ो. કોને કોને સત્યનારાયણ ભગવાનની કથાનો શેરો બહુ ભાવે છે જરા કોમેન્ટ કરી દીજો. અને પછી તો મેં લઈ લીધી ડીશ એક પછી એક અને 15 ડીશ પરસાદી ખાધી ને ત્યારે તો માંડ પેટમાં કાક પડ્યું. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. કથા પૂરી થઈ ગઈ અને જમવાની તૈયારી શરૂ કરી દીધી. પેલા તો વાસણ ધોવા માટે પાણીની સોયક્યું ભરી દઉં અને જમવામાં તો પાછું કાંઈ ન ઘટે. અને આ ભાઈ સાનામાના મને કે આપણે તો કેરીના રસ સિવાય બીજું કઈ ખાવાનું જ નથી. બધાએ જમવાનું શરૂ કરી દીધું અને હું ઊભો રહી ગયો કેરીના રહમાં. બધાએ જમી રહ્યા અને પછી તો મેં જમવાનું શરૂ કરી દીધું. કેરીના રહના વાટક્યા ઉપર વાટક્યા. પાડોશી કે ઝાડા નો થઈ જાય ધ્યાન રાખજે. જમીન ડીશ મૂકવા આવ્યો કાં તો ડીશનો ઢગલો થઈ ગયો તો. અને પછી ઘરધણી મને કે આજ તે નકરા વિડીયોઝ બનાવ્યા છે, આ ડીશું બધી તારે ધોવાની છે. देखा आपने लापरवाही का नतीजा है. જમી લીધા પછી મેં કરી લીધો થોડોક આરામ કરીને ઉભા થયા કાં તો આવી ગઈ થમ્સઅપ સોડા અને પછી સોડા પીને કર્યું વાસણ ભેગું કરવાનું ચાલુ હો. કાં તો 45 થાળી અને 75 વાટક્યા ઘટતા. रुको जरा. અને પછી બધાએ ફરીને વાટક્યા ગણવાનું શરૂ કરી દીધું તોય છેલ્લે 15 વાટક્યા ઘટ્યા. વાસણ બધાય ગણાઈ ગયા અને ભરી દીધા ટ્રેક્ટરની લારીમાં. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને હવે મળશું આપણે આગળના વિડીયોમાં. જય માતાજી બધાયને.